ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર વિદેશી સીધી રોકાણની જે પદ્ધતિઓ હતો, હરિયાણા રોકાણ અને વિલીનીકરણ અથવા તો ખરીદી કરો, ધંધાની ખરીદી કરો તો વિલીનીકરણ પ્રવેશની પદ્ધતિઓ છે, સીધા રોકાણની જે પ્રવેશની પદ્ધતિઓ છે એ જોઈ હતી. એના હેતુઓ અને એના જે લક્ષણો હતો હરિયાણા રોકાણો છે તો એના લક્ષણો આપણે જોયેલા. હવે આજે જોવાનું છે વિદેશી રોકાણની જે પ્રવેશની પદ્ધતિ છે એના ફાયદાઓ અને ગેરફાયદાઓ. તો એની અંદર જે વિદેશી રોકાણની જે પ્રવેશની પદ્ધતિ છે એની અંદર ફાયદા છે બંને દેશને થશે, યજમાન દેશને પણ થશે અને જે યજમાન દેશ છે એને પણ થશે અને જે ઘરેલું દેશ છે, હોમ કન્ટ્રી છે એની થશે અને ફોરેન કન્ટ્રી છે, હોસ્ટ કન્ટ્રી, તો એને બંનેને થશે. તો ભારતમાં વિદેશી સીધા રોકાણો માટે ફેમા 1999ની જોગવાઈઓ તથા તેના નિયમોનું પાલન થવું જરૂરી છે. કે જે ફેમાનો એક્ટ છે 1999ની અંદર જે કોમ્પિટિશન એક્ટમાંથી ફેરવવામાં આવેલો તો ફેમા એક્ટ, તો એનું જે પાલન છે, જોગવાઈઓ છે, થવું જરૂરી છે. સીધું રોકાણ જો વિદેશની અંદર સીધું ડાયરેક્ટલી રોકાણ કરવું છે તો આ જોગવાઈનું પાલન કરવું પડે. ભારતમાં વિદેશી સીધા રોકાણનો પ્રોત્સાહન સમિતિની મંજૂરી લઈ અને અમુક સંજોગોમાં મંજૂરી વિના કરી શકાય છે. કે ભારતમાં જે વિદેશ રોકાણ સીધા રોકાણ કરવાનું છે તો એમાં આના માટે શું કરવું પડે કે હર વખત તમારે એની મંજૂરી લેવી પડે. એ જે મંજૂરી લેવાની, જે પ્રોત્સાહન સમિતિની મંજૂરી લેવાની, અથવા તો અમુક સંજોગો છે એમાં મંજૂરી લીધા વિના પણ કરી શકો છો. અલબત્ત ભારતમાં પરમાણુ કે વિસ્ફોટ ક્ષેત્રે, છાપકામ માધ્યમ, લોટરી ઉદ્યોગ જેવા અમુક ઉદ્યોગોમાં સીધા વિદેશ રોકાણ થઈ શકતા નથી. કે અમુક જે ધંધાઓ છે એની અંદર સીધું રોકાણ કરવામાં ન આવે. કે પરમાણુ ક્ષેત્ર છે, કોઈ છાપકામ માધ્યમ છે, કોઈ લોટરી ઉદ્યોગ છે, એની અંદર જે સીધું રોકાણ છે એ કરવામાં આવતું નથી. વિદેશી સીધા રોકાણના યજમાન દેશ તેમજ ઘરેલું દેશને બંનેને અમુક પ્રકારના ફાયદાઓ અને ગેરફાયદાઓ થતા હોય છે. તો જે બંનેને થશે, ઘરેલું દેશ છે એને એટલે હોમ કન્ટ્રી છે, ભારત છે તો ભારત નહીં થશે. એ બીજા કોઈ દેશની અંદર જે સીધું રોકાણ કરે છે તો એ બીજા વિદેશી દેશ છે, યજમાન દેશ છે, તો બંનેને જે પણ પ્રકારના ફાયદાઓ પણ થશે અને બંનેને ગેરફાયદાઓ પણ થતા જોવા મળે છે. હવે જોઈએ વિદેશી સીધા રોકાણના ફાયદાઓ. પહેલો છે વિદેશી સીધા રોકાણના જે યજમાન દેશને થતા ફાયદાઓ. કે યજમાન દેશ છે તો યજમાન દેશને શું ફાયદાઓ થાય છે તો હોસ્ટ કન્ટ્રી, એમાં છે પહેલો ફાયદો છે લેણદેણની તુલનામાં સુધારો. કે હોસ્ટ કન્ટ્રી છે તો એને લેણદેણની તુલા, કે હવે જે પણ પ્રકારનું લેણદેણ કરવાનું છે એના જે તુલા હતી કે એની અંદર એમાં થોડો ઘણો સુધારો થશે. વિદેશ સીધા રોકાણને કારણે યજમાન દેશને નિકાસ સ્પર્ધાત્મકમાં વધારો થાય છે અને છેવટે લેણદેણની તુલામાં સુધારો થાય છે. કે વિદેશ સીધું રોકાણ કરવામાં આવે તો એના કારણે શું થાય છે તો કે દેશની જે નિકાસ સ્પર્ધાત્મક જે પણ સ્પર્ધામાં શું થાય, તે વધારો થાય છે. નિકાસ જે પણ વસ્તુ છે એ નિકાસ વધારે પ્રમાણમાં કરવામાં આવે એટલે સ્પર્ધા છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે લેણદેણની તુલનાની અંદર શું થાય છે તો કે સુધારો થતો જોવા મળે છે. બીજું છે આર્થિક સંબંધોને પ્રોત્સાહન. કે આર્થિક રીતે પણ એને જેટલા પણ સંબંધો છે એમાં પ્રોત્સાહન મળતું હોય છે થોડું ઘણું. વિદેશ સીધા રોકાણને કારણે બે દેશોના અર્થતંત્રો એકાબીજા સાથે ધંધાકીય સંબંધોથી જોડાય છે. કે વિદેશથી જે આપણે ખબર છે કે વિદેશી રોકાણ કરવામાં આવે એટલે જો એ બંને દેશોને બનતું હોય ને સંબંધો સારા એવા હોય તો જ એને શું કરશે તો કે એ બીજા દેશની અંદર રોકાણ કરશે, બાકી રોકાણ કરશે નહીં. એટલે એના બંને વચ્ચેના જે ધંધાકીય સંબંધો છે અર્થતંત્રના, એ સારા એવા હોતા હોય છે. તેથી યજમાન દેશને આર્થિક વિકાસને વેગ મળે છે. પરિણામે બંને દેશોને આર્થિક સંબંધો મજબૂત બને છે. કે આર્થિક જે પણ વિકાસ છે સારો એવો થશે અને એના પરિણામે જે પણ યજમાન દેશ છે એ આર્થિક રીતે કેવો બનશે, મજબૂત બનતો જોવા મળે છે. ત્રીજું છે આર્થિક અને સામાજિક માળખાનું ઘડતર. કે આર્થિક રીતે પણ એનું માળખું વ્યવસ્થિત ઘડી શકશે અને સામાજિક સ્તરે પણ પોતાનું માળખું છે તે ધંધો છે વ્યવસ્થિત ખેડી શકતા હોય, એટલે બનાવી શકતા હોય છે, ઘડતર કરી શકતા હોય છે. વિદેશી સીધા રોકાણ દ્વારા યજમાન દેશની ઇક્વિટીમાં રોકાણો થાય છે. કે વિદેશ સીધા રોકાણના કારણે શું થાય તો કે ઇક્વિટી શેરોની અંદર એનું રોકાણ છે એ કરવામાં આવતું હોય છે. અથવા તો ટેકનોલોજી સ્થળાંતર દ્વારા રોકાણ થાય છે. કે અથવા શું કરવામાં આવે, ટેકનોલોજીનું સ્થળાંતર કરીને રોકાણ કરવામાં આવતું હોય છે. પરિણામે યજમાન દેશને આર્થિક વિકાસને વેગ મળે છે, લેણદેણની તુલનામાં સુધારો થાય છે, તેમજ કાચા માલની પ્રક્રિયા શક્ય બને. તો કે આગળના બંને ફાયદાઓ પણ થાય છે, લેણદેણની તુલના છે શક્ય બને છે અને આર્થિક જે પણ સંબંધો છે એને આર્થિક વિકાસ છે એને વધારે પડતો વેગ મળે છે. તેને કાચો માલની જે પ્રક્રિયા છે કેવી બનશે, હવે શક્ય બનશે.
કે જેટલો પણ જોતો હોય એટલો વ્યવસ્થિત બીજા કોઈ દેશ પાસેથી ખરીદી શકશે. તો જે યજમાન દેશથી શું કરશે તો કે હોમ કન્ટ્રી પાસેથી ખરીદી શકતા હોય છે. આ બધાને કારણે યજમાન દેશના યોગ્ય આર્થિક અને સામાજિક માળખાનું ઘડતર થાય છે, કે આ બધાને કારણે થઈ અને યજમાન દેશની અંદર આર્થિક રીતે પણ માળખું વ્યવસ્થિત બનશે સારું એવું, અને સામાજિક માળખું પણ છે વ્યવસ્થિત જોવા મળે છે. ચોથું છે અંદાજપત્રને મજબૂત બનાવે છે, કે એનું અંદાજપત્ર છે બજેટ છે એ સારું બનશે. વિદેશી સીધા રોકાણને કારણે યજમાન દેશનું અંદાજપત્ર મજબૂત બને છે. યજમાન દેશની સરકાર વિદેશી દેવા પર આધાર રાખતો પડતો નથી, કે વિદેશની અંદર કોઈ પણ પ્રકારનું દેવું છે તો એના ઉપર એને આધાર રાખવો પડતો નથી. એ શું કરશે તો કે પોતાનું જે અર્થતંત્ર છે, બજેટ છે એ જ વ્યવસ્થિત બનાવી લેશે અને કોઈના ઉપર આધાર રાખશે નહીં. તદુપરાંત વિદેશી માલની ચલણની આવક દ્વારા વિદેશી દેવાની ચૂકવણી કરી વિદેશી દેવાનો બોજો ઓછો કરી શકાય છે. કે એના ઉપરાંત પણ શું કરશે કે વિદેશી ચલણની આવક દ્વારા હવે જો ભારત છે એ કોઈ પણ બીજા દેશની અંદર ધંધો કરતો હોય તો એને એ દેશ પાસે કદાચ કોઈ પણ પ્રકારનું દેવું હોય તો ત્યાં ને ત્યાં એ ધંધાની અંદર થઈને એ ચલણમાં આવક થશે ને, જે પણ આવક થશે એ એના ચલણમાં થશે. પાઉન્ડમાં છે, કોઈ પણ પ્રકારના ડોલરમાં છે તો એની ચલણી નોટમાં છે એને શું થશે તો કે આવક થશે ને એના પરિણામે શું કરશે તો કે એ જે એની કરન્સી છે એની અંદર જ એનું એની જે દેવું છે એ ચૂકવી દેશે. એટલે વિદેશી દેવું છે એની ચલણી નોટમાંથી એની ચલણી આવકમાંથી એમાં જ એ ભરપાઈ કરી દેશે. આ ફાયદાને કારણે અસરકારક બજેટનું ઘડતર કરી શકાય છે. આને કારણે હવે વિદેશી દેવું છે હવે રહેશે ને તો એના કારણે અસરકારક બજેટ છે સારું એવું એ કરી શકશે. તો આ હતા યજમાન દેશના ફાયદાઓ, કે યજમાન દેશને કયા કયા ફાયદાઓ થતા હોય છે. તો એની અંદર શું છે કે લેણદેણની તુલનામાં સુધારો થશે, આર્થિક સંબંધોને પ્રોત્સાહન મળશે, આર્થિક અને સામાજિક ઘડતર માળખું છે એનું ઘડતર વ્યવસ્થિત રીતે કરાવી શકશે અને અંદાજપત્રને મજબૂત બનાવે છે. હવે જોવાના છે જે વિદેશી રોકાણને કારણે ઘરેલુ દેશને થતા ફાયદાઓ. હવે જે ઘરેલુ દેશ છે, હોમ કન્ટ્રી છે, એને કયા કયા પ્રકારના ફાયદાઓ થાય છે. તો પહેલું છે પડતરમાં ઘટાડો થાય છે. યજમાન દેશના કાચો માલ સામાન અને શ્રમની વિપુલતા હોવાને કારણે વ્યાજબી કિંમતે કાચો માલ મેળવી શકાય છે અને મજૂરી ખર્ચ પણ ઓછો થાય છે. કે જે યજમાન દેશમાં છે કાચો માલ સામાન અને શ્રમની વિપુલતા કેવી હોય કે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય. શ્રમ એ વધારે પ્રમાણમાં છે, કાચો માલ એ વધારે પ્રમાણમાં છે, એટલે મજૂરી ખર્ચ એ ઓછો થશે અને કાચો માલ છે સસ્તી કિંમતે મળી રહેશે. એટલે પડતરમાં શું થશે કે જો ખર્ચ ઓછો થતો હોય ને કાચો માલ એ વ્યવસ્થિત પ્રમાણમાં આપણે જેટલી કિંમતે જોતો હોય ઓછી કિંમતે મળી રહે તો આપણી પડતર કિંમત છે ઓછી થશે. પરિણામે જે વેચાણ કિંમત છે થોડી ઘણી વધારે રાખીએ અને નફો છે વધારે મેળવી શકાય. પરિણામે તૈયાર વસ્તુની ઉત્પાદન પડતર પણ ઓછી થાય છે. કે તૈયાર વસ્તુ આપણે થઈ જાય એની પડતર કિંમત કેવી થઈ જશે તો કે ઓછી થઈ જશે. બીજું છે લેણદેણની તુલનામાં સુધારો. આગળની અંદર જેમ યજમાન દેશમાં હતો એવી જ રીતે આની અંદર પણ શું થશે, લેણદેણની તુલનામાં પણ સુધારો થશે. વિદેશી રોકાણને કારણે ઘરેલુ દેશને પણ યજમાન દેશમાં વિદેશી ચલણમાં આવક થાય છે. કે વિદેશી સીધું રોકાણ છે તો એના કારણે શું થાય છે તો કે ઘરેલુ દેશને પણ વિદેશી ચલણમાં આવક થાય છે. કેમ કે ત્યાં ધંધો કરતા હોય તો વિદેશી ચલણમાં શું થશે, આવક થશે, જે ઘરેલું મૂડી ખાતાને સમતોલ બનાવે છે. કે જે ઘરેલું મૂડી ખાતું છે એને સમતોલ બનાવશે. કેમ કે જો કોઈ વિદેશનું કોઈ પણ પ્રકારનું દેવું હશે તો એને શું કરશે, ભરપાઈ કરી આપશે વિદેશી ચલણ છે તો એના કારણે એનું જે મૂડી ખાતું છે સરભર થઈ જશે. પરિણામે ઘરેલુ દેશની લેણદેણની તુલનામાં સુધારો થાય છે. પરિણામે લેણદેણની તુલના છે એમાં શું થતો હોય છે કે સુધારો થતો જોવા મળે છે. ત્રીજું છે રોજગારીમાં વધારો થાય છે. વિદેશી સીધા રોકાણને કારણે નવા ધંધાકીય એકમની સ્થાપના સરળ બને છે અને નવા ધંધાકીય એકમોની સંખ્યાને કારણે રોજગારીમાં ખૂબ જ વધારો થાય છે. કે વિદેશની અંદર જે સીધું રોકાણ કરવામાં આવે છે તો એના કારણે અમુક વખત આપણે શું કરીએ છીએ કે જે તે ધંધો છે એ ખરીદી લેવામાં આવે છે, અથવા તો અમુક સમય શું કરવામાં આવે કે નવા ધંધાની સ્થાપના કરવામાં આવે, અથવા તો કોઈ ધંધા જોડે છે મર્જ કરવામાં આવતું હોય છે. તો આજે નવો ધંધો સ્થાપના થાય છે તો નવા ધંધાકીય એકમોને કારણે વધારે થાય તો એના કારણે રોજગારીમાં શું થતો હોય છે તો વધારે થતો હોય છે. એટલે રોજગારીની તકોમાં છે વધારો થાય છે. ચોથું છે રાજકીય સંબંધોમાં સુધારો. કે વિદેશી સીધા રોકાણને કારણે યજમાન દેશ અને ઘરેલુ દેશના રાજકીય સંબંધોમાં સુધારો થાય છે. કે સામાન્ય બાબત છે કે એકાબીજા વચ્ચે જે પણ ધંધાકીય એકમો સ્થાપવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારની આયાત નિકાસ કરવામાં આવે તો એના કારણે જે સંબંધો છે બંને દેશો વચ્ચે એ સારા રહેશે. આ સંબંધો બનતા બંને દેશો એકાબીજા દેશને કરવેરાને રાહત આપે છે.
કે જો રાજકીય સંબંધો સારા એવા બનશે તો એના કારણે એ ફાયદો થશે. કયો ફાયદો? તો કે કરવેરાનો છે રાહત આપી દેશે, થોડો ઘણો ટેક્સ છે ઓછો ચૂકવવો પડે, એ પ્રમાણે એને રાહત મળતી હોય છે. એટલે સંબંધો છે બીજા દેશ વચ્ચે સારા લાગતા હોય છે. ક્યારેક મફત લેવેચ પણ ની પરવાનગી પણ મળે છે, કે ક્યારેક શું થતું હોય છે કે મફતમાં પણ લેવેચ કરવામાં આવે કોઈ પણ વસ્તુની, અને મફતમાં પણ એ લેવેચ કરી અને વસ્તુ છે એનું વેચાણ કરતા હોય છે. કોઈ પણ પ્રકારનો ટેક્સ છે આપવો પડતો નથી. તો હતા ઘરેલું દેશને થતા ફાયદાઓ. પડતરમાં ઘટાડો થાય, લેણદેણમાં સુધારો થાય, રોજગારીમાં વધારો થાય અને રાજકીય સંબંધોમાં સુધારો થાય છે. હવે જોઈએ વિદેશી રોકાણને કારણે યજમાન દેશને થતા ગેરફાયદાઓ, કે એને કયા પ્રકારના ગેરફાયદાઓ થતા જોવા મળે છે. તો એમાં પહેલું છે લેણદેણની તુલનામાં અસમતુલા થતી હોય. યજમાન દેશને જે પણ ગેરફાયદો થાય છે એ શું છે? તો કે લેણદેણમાં અસમતુલા જોવા મળે, કે જ્યારે ઘરેલું દેશ દ્વારા યજમાન દેશમાં કરવામાં આવતા વિદેશી રોકાણ પાછા ખેંચી લેવામાં આવે ત્યારે યજમાન દેશને મૂડીની જે ભરપાઈ કરવી પડે છે તેના કારણે લેણદેણ તુલનામાં અસમતુલા સર્જાય છે. કે જ્યારે ઘરેલું દેશ છે એ અમુક વખતે વિદેશી રોકાણ જે કરેલું છે પાછું ખેંચી લે, કે હવે એને નથી કરવું કોઈ પણ કારણોસર, કે એને કોઈ ડિવિડન્ડ નથી મળતું એ કારણોસર, અથવા તો કોઈ પણ પ્રકારના જ કારણ છે, અને એ કારણે એ શું કરે છે કે વિદેશી રોકાણ પાછું ખેંચી લેશે. તો એ ટાઈમે જે મૂડી છે એની ભરપાઈ કોણે કરવી પડશે? તો કે યજમાન દેશે કરવી પડે છે. તો એના કારણે લેણદેણની જે સમતુલા છે એ કેવી રીતે છે? તો એ સમતુલા જોવા મળશે ને અસમતુલા સર્જાશે. બીજું છે પરાવલંબીપણું. વિદેશી રોકાણને કારણે ટેકનોલોજી, મૂડી વગેરેની બાબત યજમાન દેશે ઘરેલું દેશ પર આધારિત થઈ જાય છે. કે વિદેશી રોકાણ થાય તો એના કારણે જે યજમાન દેશ છે શું કરશે? તો કે બીજા દેશ ઉપર આધાર રાખશે. એક દેશ છે બીજા ઉપર આધાર રાખશે. એને મૂડી માટે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે, ટેકનોલોજી માટે થઈને કોઈ પણ એ બીજા દેશ ઉપર આધાર રાખવો પડે. એટલે આવી બધી બાબતો માટે શું કરવું પડે? પરાવલંબી બનવું પડે, કે બીજા ઉપર આધારિત રહેવું પડતું હોય છે. જ્યારે ઘરેલું દેશને યજમાન દેશને મૂડી, ટેકનોલોજી અને મૂડી પર પાડવાનું બંધ થાય, મૂડી પૂરી પાડવાનું બંધ થાય ત્યારે યજમાન દેશે ઘણું નુકસાન કરવું પડે છે. કે ઘણી વખત એવું કરતા હોય કે જે ટેકનોલોજી જોઈએ છે પૂરતા પ્રમાણમાં એ ના આપતા હોય, અથવા તો જેટલી પણ મૂડી જોઈએ છે એ મૂડી હવે નથી આપતા, તો એના કારણે પણ શું થશે? તો કે યજમાન દેશને ઘણું બધું નુકસાન થશે, કે એના ઉપર આધારિત હોય. હવે એના એટલી ટેકનોલોજી પૂરી નથી પાડતા, અથવા તો એટલું જે પણ મૂડી જોઈએ છે એ મૂડી નથી પૂરી પાડતા, તો એના કારણે શું થશે? તો કે એનું નુકસાન છે ઘણું બધું થતું જોવા મળે છે. ત્રીજું છે બિન તંદુરસ્ત હરીફાઈ. કે જે હરીફાઈ છે કેવી જોવા મળે? કે વિદેશી રોકાણને કારણે ઘરેલું દેશ દ્વારા યજમાન દેશમાં સ્થાપવામાં આવેલા ધંધાકીય એકમો અને યજમાન દેશના સ્થાનિક ધંધાકીય એકમો વચ્ચે બિન તંદુરસ્ત હરીફાઈ થાય છે. હવે જો ભારતે છે કોઈ અમેરિકાની અંદર જે પણ ધંધો સ્થાપેલો છે, તો એ ધંધા સ્થાપેલો છે ભારતનો, એનો અને જે અમેરિકાના જે પણ ધંધાઓ છે એ બંને વચ્ચે કેવા બિન તંદુરસ્ત હરીફાઈ છે, એકબીજા વચ્ચે હરીફાઈઓ છે સર્જાતી હોય છે. તો આ બાબત લાંબા ગાળે સ્થાનિક ધંધાકીય એકમોને વિકાસને નડતરરૂપ બને છે. કે જે હવે અમેરિકાનો જે પણ ધંધો છે એને કદાચ નડતરરૂપ બને, કેમકે જો ભારતનો તે અમેરિકામાં જે પણ ધંધો સ્થાપેલો છે તો એ કદાચ શું કરશે? કે સારો એવો નફો કમાવા, પ્રતિષ્ઠા કમાવા શું કરશે? તો ધંધાની જે પણ વસ્તુ છે એની કિંમત ઓછી રાખશે. તો એના કારણે જે સ્થાનિક ધંધાકીય એકમ છે એને નડતરરૂપ થશે, નડતરરૂપ બનશે અને બિનફાયદાકારક પણ બનશે. એટલે હરીફાઈ છે એ ખોટી ગણાય, કે એવી હરીફાઈ છે હોવી ન જોઈએ. ચોથું છે આરોગ્ય ટેકનોલોજીનો ભય. અયોગ્ય ટેકનોલોજીનો ભય. વિદેશી સીધા રોકાણે ઘરેલું દેશની ટેકનોલોજી યજમાન દેશમાં સ્થળાંતર થાય છે. કે વિદેશી સીધા રોકાણને કારણે જે પણ બીજા દેશની જે પણ ટેકનોલોજી છે એનું સ્થળાંતર ક્યાં કરવામાં આવે? તો કે બીજા દેશની અંદર કરવામાં આવે. એક દેશની જે ટેકનોલોજી છે એનું સ્થળાંતર બીજા દેશની અંદર કરવામાં આવે છે. ક્યારેક યજમાન દેશની ચીજવસ્તુઓ ગુણવત્તા ઘટવા તથા તે દેશની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા નબળી પાડવા માટે થઈને ઘરેલું દેશ દ્વારા યજમાન દેશને નબળી ટેકનોલોજી પૂરી પાડવામાં આવે છે. તો ઘણી વખત શું થાય છે કે યજમાન દેશ જે જગ્યાએ ધંધો ચલાવે છે, તો એ જગ્યાએ ધંધો ટેકનોલોજી જે આપે છે એ કેવી આપે? નબળી આપે. કે એ સ્પર્ધાત્મક એની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે એમાં નબળી પડી જાય, એમાં એ સ્પર્ધામાં વધારે પડતા આવે નહીં હરીફાઈમાં. તો એટલા માટે થઈ એને શું કરવામાં આવે? એને યજમાન દેશને નબળી ટેકનોલોજી પૂરી પાડવામાં આવે છે, અને જે યજમાન દેશના વિકાસને અવરોધે છે. કે જે એના દ્વારા શું થાય? કે નબળી ટેકનોલોજી આવે તો એના કારણે યજમાન દેશનો વિકાસ છે એ થતો નથી, એમાં અવરોધ ઘણો બધો ઊભો થતો હોય છે. તો હતા વિદેશી રોકાણના યજમાન દેશના ગેરફાયદાઓ. એને કયા કયા ગેરફાયદાઓ
થાય છે. લેણદેણ મિતુલામાં અસમાનતા, પરાવલંબીપણું, બિનતંદુરસ્ત હરીફાઈ અને અયોગ્ય ટેકનોલોજીનો લાભ. હવે છે વિદેશી રોકાણને કારણે ઘરેલું દેશને થતા ફાયદાઓ. તો હોમ કન્ટ્રી છે તો એને કયા કયા પ્રકારના ફાયદાઓ થતા હોય છે. પેલું છે ગેરફાયદાઓ. નીતિ નિયમોનું અને કાયદાઓનું પાલન કરવું પડે. કે હવે જે દેશની અંદર તમે ધંધો કરવા માટે જાઓ છો તો એ દેશને શું કરવું પડે કે બધા નીતિ નિયમો છે એનું પાલન કરવું પડે, કાયદાઓ જે પણ છે એનું પાલન કરવું પડે. કે વિદેશી રોકાણમાં રોકાણકારી કંપનીએ ઘરેલું દેશ તથા યજમાન દેશ બંને નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. એટલે બંને દેશોનું નીતિ નિયમનું પાલન કરવું પડે. કે ભારતનું છે તો ભારતના નીતિ નિયમો પાલન કરવાનું રહેશે, અમેરિકામાં જાય તો ત્યાંના નીતિ નિયમોનું પાલન કરવું પડે, ભારતના અંદર જે કાયદો છે એ બધા કાયદાઓ રૂલ્સ લાગુ પડે, અમેરિકાની અંદર કોઈ પણ પ્રકારના રૂલ્સ હોય તો એ પણ લાગુ પડતા હોય છે. ખાસ કરીને યજમાન દેશના નિષ્ણાંતો કે જેને તે દેશના કાયદા અને નીતિ નિયમોનું જ્ઞાન હોય તેને રોકવા પડે છે. કે હવે એને શું કરવું પડે કે ખાસ કોઈ વ્યક્તિને, નિષ્ણાંત વ્યક્તિઓને રાખવા પડે કે જેને બીજી એ દેશની અંદર ધંધો કરે છે તો એ દેશના કોઈ સારા એવા નિષ્ણાંત હોય કે એને કાયદાઓનું જ્ઞાન હોય, બધા નીતિ નિયમો જે પણ જેટલા પણ છે એ બધાનું જ્ઞાન હોય એવા વ્યક્તિઓને એને રોકવા પડતા હોય છે. તેમની કાયદાકીય સલાહ સૂચના લેવી પડે જે કે આ કાયદાકીય સલાહ સૂચનો છે એની પાસેથી લેવાના રહેશે. પરિણામે ઘરેલું દેશની રોકાણકારી કંપનીમાં ખર્ચ વધારો થાય છે. આના કારણે ખર્ચનો શું થાય છે? વધારો થાય છે. કે પોતે વ્યવસ્થિત રીતે ધંધો ચલાવી શકતા નથી, બીજા વ્યક્તિઓ ઉપર આધાર રહેવું પડતું હોય છે. બીજું છે દંડનું જોખમ. ઘણીવાર શું થાય તો કે દંડ છે એ આપવો પડે, વધારે પડતો દંડ કદાચ આપવો પડે. કેમ કે એ દેશ એની અંદર જે ધંધો ચલાવે છે એને કદાચ કોઈ પણ નિયમની ખબર નથી, ભંગ થાય તો શું કરવું પડે? દંડ છે આપવો પડે. અથવા કોઈ પણ પ્રકારનો ટેક્સ છે ચૂકવેલો નથી તો એના કારણે દંડ છે, સજા છે ભોગવવી પડે. કોઈ જે પ્રવૃત્તિઓ ના કરવાની હોય એવી પ્રવૃત્તિઓ થઈ જાય તો એના કારણે પણ દંડ છે આપવો પડતો હોય છે. એટલે દંડનું જોખમ થાય છે. અને ત્રીજું છે અનિચ્છનીય પરિબળોનો પ્રવાહ. કે અમુક વખત જે નથી આપણે ઈચ્છતા એવા પરિબળો આવી જાય, અથવા ઇમરજન્સીમાં કોઈ એવા પરિબળો આવે છે કે કોઈ પરિસ્થિતિ આવે છે તો એના કારણે પણ એનું શું કરવું પડે કે એનો સામનો એને કરવો પડતો હોય છે. તો અનિચ્છનીય અમુક પ્રકારના જે પરિબળો છે, રાજકીય હોય, સામાજિક, આર્થિક, કોઈ પણ પ્રકારના પરિબળો આવી શકે. તો એ પરિબળોનો પ્રવાહ કદાચ આવી ગયા તો એનો સામનો છે એ વધારે પડતું જોખમ છે ઉઠાવવું પડતું હોય છે. તો આ હતા કે જે ઘરેલું દેશને થતા ગેરફાયદાઓ. નીતિ નિયમોનું પાલન કરવું પડે, દંડનું જોખમ ઉઠાવવું પડશે અને અનિચ્છનીય જે પણ પરિબળો છે એનો પ્રવાહ, તો એ પણ એને ગેરફાયદારૂપ થતા હોય છે. તો આજે જોઈએ વિદેશી રોકાણના ફાયદાઓ અને ગેરફાયદાઓ. કે બંને જે પણ દેશ છે, યજમાન દેશ અને જે ઘરેલું દેશ છે એ બંનેને અમુક પ્રકારે ફાયદા પણ થાય છે અને અમુક પ્રકારે ગેરફાયદા પણ થતા જોવા મળે છે. તો આજે અત્યાર સુધી જ રાખશો. આના પછીના લેક્ચરમાં જે ચોથી પદ્ધતિ બાકી છે, વ્યૂહાત્મક સંધિ કે જોડાણ દ્વારા જે પ્રવેશની પદ્ધતિ છેલ્લી, એ પદ્ધતિ જોશું. આજે અત્યાર સુધી જ રાખશું.